તળાવ પાણીથી છલોછલ ભરાયેલું હોય, અંદર ઉતરવાની જગ્યા પણ ન હોય, છતાં કાગળ પર તળાવ ઊંડું થઈ જાય, માટી નીકળી જાય અને લાખો રૂપિયાનું બિલ પણ બની જાય. સાંભળવામાં ભલે અજીબ લાગે, પરંતુ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાંથી આવેલા આ આરોપો કોઈક આવી જ કહાની કહી રહ્યા છે. સુજલામ સુફલામ જે યોજના હેઠળ લાખો રૂપિયાનો જે ખેલ થયો છે અને એનો આરોપ લાગ્યા છે, એની વચ્ચે હવે તંત્ર સામે ગંભીર સવાલો થયા છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. લીંબડી તાલુકાના જામડી ગામમાં સુજલામ જે યોજના છે એના હેઠળ મોટા પાયે ગેરરીતિ થયા હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. ગ્રામજનો અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નૌશાદ સોલંકીએ આરોપ લગાવ્યો છે કે તળાવમાં જે વર્ષે 12 માસ ભરાયેલું પાણી રહે છે, તેવા તળાવમાં પણ સુજલામ જે યોજના છે એ હેઠળ કામો થયા હોવાનું દર્શાવીને લાખો રૂપિયાની ગ્રાન્ટ ઉપાડી લેવામાં આવી છે. આરોપ મુજબ જે તળાવમાં કોઈ કામ થયું જ નથી, જે તળાવને ઊંડું પણ ઉતારવામાં આવ્યું નથી અને જ્યાં વાસ્તવિક રીતે કોઈ કામગીરી જોવા મળતી નથી, ત્યાં કાગળ પર કામ પૂર્ણ બતાવીને સરકારી નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જામડી ગામના એક તળાવના નામે જ અંદાજે 5 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જો કે સ્થળ પરની સ્થિતિ કંઈ અલગ જ કહાની કહી રહી હોય છે એવું લાગી રહ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે આ સમગ્ર મામલાની વાસ્તવિકતા જાણવા માટે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નૌશાદ સોલંકી ખુદ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને રિયાલિટી ચેક દરમિયાન તેમણે તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા હતા. જો તળાવ પહેલેથી જ પાણીથી ભરાયેલું હતું તો પછી કયા પ્રકારનું કામ કરવામાં આવ્યું? જો કામ થયું હતું તો તેના પુરાવા ક્યાં છે? અને જો કામ થયું જ નથી તો સરકારી નાણાં ગયા ક્યાં? ગ્રામજનોએ પણ આ મામલે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાં કોઈ નોંધપાત્ર કામગીરી જોવા મળી નથી, છતાં સરકારી રેકોર્ડમાં ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચા તેજ બની છે. હવે આ સમગ્ર મામલે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નૌશાદ સોલંકીએ શું કહ્યું, સાંભળી લો. તાલુકાના જામડી ગામે અમે આવ્યા છીએ કે ઘણા સમયથી લીંબડી તાલુકો એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે. જે કંઈ સરકારી યોજનાઓ આવે છે, સરકારી યોજનાઓના નાણાં જે સંપૂર્ણપણે ચાવ થઈ જાય છે અને એક પણ રૂપિયો એ ગામડા સુધી પહોંચતો નથી. આ તળાવ જે તમે જોઈ રહ્યા છો, તળાવ માટે ઊંડું કરવા માટે 5 લાખ રૂપિયા ફાળવ્યા છે. હવે આ લોકો વરસાદ આવવાની રાહ જોઈ રહ્યા છે. વરસાદ એકવાર આવી જાય પછી ક્યાંય જઈ શકાય નહીં, એટલે પછી આ 5 લાખ રૂપિયાનું બિલ બની જાય અને આ બધા જ પૈસા ચાવ થઈ જાય. આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ લીંબડી તાલુકાની અંદર વર્ષોથી આ પ્રમાણે સુજલામ સુફલામ હોય કે અન્ય કોઈ પણ યોજના આના બધા જ પૈસા ચાવ થઈ જાય છે. એના માટે જે જાતે તપાસ કરવા આવે છે જામડી ગામની અંદર કે ખરેખર અહીંયા કંઈ તળાવ ઊંડું થવાનું કોઈ કામ થયું છે કે કેમ. ગામના લોકોનું કહેવું છે કે આ તળાવ ક્યારેય ખાલી થતું જ નથી. આ તળાવ ભરેલું ને ભરેલું રહે છે. અહીંયા કોઈ જગ્યાએ ક્યાંય કામ થઈ શકે એમ નથી. એટલે એનો સ્પષ્ટ મતલબ છે કે આ લોકો આવા જ ગામો પસંદ કરે છે કે જ્યાં બધા જ પૈસા ચાવ થઈ જાય, કોઈ કામ થઈ શકે નહીં. સુરેન્દ્રનગરના કોંગ્રેસ જિલ્લાના જે પ્રમુખ છે નૌશાદ સોલંકી, તેમના દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપો બાદ સ્થાનિક ગ્રામજનોએ પણ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને ગ્રામજનોનું કહેવું છે કે સ્થળ પર કોઈ કામ થયું જ નથી, છતાં સરકારી નાણાં ખર્ચાઈ ગયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ મામલે ગ્રામજનો શું કહી રહ્યા છે, સાંભળી લો. એના બાબતમાં સાહેબ આપણે જોઈ શકો, આ અમારું જે તળાવ છે ને એ ક્યારેય ખાલી થતું જ નથી, બરોબર. તો આમાં સુજલામ સુફલામનો પ્રશ્ન જ આવતો નથી. આમાં ક્યાં કામ થાય? તળાવ ભર્યું રહે તો આમાંથી કોઈ વસ્તુ માટી બાટી લઈ શકાય નહીં. આપ જોઈ શકો છો, એનું ચાકું એક ઉદાહરણ છે, બરોબર. એટલે કોઈ જાતનું કંઈ કામ થયું નથી. આ બધી વાતું છે, અફવાયું છે અને આ સરકારની અંદર આ એક ભ્રષ્ટાચાર જ છે. ભ્રષ્ટાચાર સિવાય આ સરકાર કંઈ કરતી જ નથી, બરોબર. એના માટે અમે ઘણી વાર રજૂઆત કરી પણ કોઈ અધિકારી કોઈ અમને કંઈ જવાબ દેતો નથી. અમે જઈને ક્યાં જઈએ? તાલુકા લેવલે જોઈએ, બરોબર, કે જિલ્લા લેવલે જોઈએ, પણ બધાએ કર્મચારી એમના છે એટલે એ કોઈ વાતનું કંઈ ધ્યાન દેતા નથી અને બધાએ મળી અને બધાનું બધું વ્યવસ્થિત ચાલે છે. આ એક ગામનો પ્રશ્ન નથી. આવા લીંબડી તાલુકામાં ઘણા બધા ગામડા છે કે બધી આવી રીતે જ ચાલે છે. એટલે અમે સરકારને કહીએ તમે એમાં થોડુંક ધ્યાન દો અને વ્યવસ્થિત કંઈક કામ થાય, ગામ લોકોને કંઈક તળાવ ઊંડું ઉતરે, માટી લઈ જાય અને પાણીનો સંગ્રહ થાય, જેથી ખેડૂતને પણ આ પાણી કાયમ આવે, બરોબર. એવું તો કંઈ થતું જ નથી. એટલે એટલો બધો ભ્રષ્ટાચાર છે ને એની કોઈ વાત જ જવા દો. હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનો અને કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા જે ગંભીર આરોપો છે આના બાદ તંત્ર શું કાર્યવાહી કરે છે, તંત્ર તપાસના આદેશ આપે છે. જો આ આરોપમાં સાચા હશે તો સુજલામ સુફલામ જેવી મહત્વની યોજનાના નામે સરકારી નાણાંનો જે દુરુપયોગનો જે મોટો કિસ્સો સાબિત થઈ શકે તો આ સમગ્ર મામલે હવે જવાબદારો સામે કડક કાર્યવાહી અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.